અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 193મું અંગદાન થયું છે. અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેન ડેડ હેમંત સોનીની 2 કિડની, લીવર, 2 આંખો તથા ચામડીનું દાન મળ્યું છે. આ સાથે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કિન બેંક શરૂ થયા બાદની આજ દિન સુધીમાં 18મી ત્વચાનું દાન મળ્યાની વિગત જાણવા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 18મીના રોજ 193મું અંગદાન થયું છે. વધુ વિગતો જોઈએ તો અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને ખેંચ આવતા પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેઓ બ્રેન ડેડ જાહેર કરાયા હતા. બ્રેન ડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઈના પરિવારજનોને અંગદાનના મહાત્મ્ય વિશે સમજણ આપી હતી. પરોપકાર ભાવ સાથે હેમંતભાઈના માતા શારદાબહેને કઠણ કાળજે પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી. સંમતિ મળ્યા બાદ બ્રેન ડેડ હેમંત સોનીના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા પ્રારંભવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની, લીવરનું દાન મળ્યું, જેને સિવિલ કેમ્પસમાં જ આવેલ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાન થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 616 વ્યક્તિઓના નવા જીવનનો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છે, તેમ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.